આજે આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રમાં આવેલું નાસિક શહેરની અંદર. તમે જે જોઈ રહ્યા છો તે નાસિક શહેરની અંદર આવેલી પંચવટી એનું પાર્કિંગ છે અને આ રામઘાટ છે. રામઘાટ પાસે ગાડી પાર્કિંગ થશે. અહીંયા પાર્કિંગનો કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં. આ ગોદાવરી નદીનો ઘાટ છે, રામઘાટ તરીકે ઓળખાય છે. તો અહીંયા તમે તમારી ફોર વ્હીલ પાર્કિંગ કરી શકો છો. મારી સાથે જોડાયેલા રહેજો, હું તમને તમામ બાબત બતાવીશ. અહીંની પંચવટીમાં શું શું ફરવા લાયક છે તે બધું બતાવીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જઈ રહ્યા છીએ. અહીંથી સીધા જશો એટલે પેલું કાર્તિક મંદિર આવશે. આ કાર્તિક મંદિર તમે જોઈ રહ્યા છો. ત્યાંથી આપણે સીધા જશું. બધું પાસે જ છે. આ તમે જે જોઈ રહ્યા છો તે રાવણે સીતાજીનું હરણ કર્યું હતું તે સ્થળ છે. ત્યાં અંદર જોવા માટે 1 રૂપિયો લે છે. આ રાવણનો રથ છે. તે સીતાજીનું હરણ કરવા આવ્યો હતો પંચવટીની અંદર. તે છે તે સ્થાન છે એ. અને આ નાસિકની પંચવટીની બજાર છે. ત્યાં કિસમિસ સારી મળે છે. તમારે અહીંયા જોવા આવવું હોય તો બધું 1 કિલોમીટરના અંતરે જ છે. એટલે ચાલીને પણ તમે જોઈ શકો છો. રિક્ષા કરવાની જરૂર નથી. રામઘાટથી બધું 1 કિલોમીટર જ છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સીતાજીની ગુફા, જ્યાં સીતાજી રહેતા હતા અંદર. આ તમે જોઈ રહ્યા છો તે પંચવટી છે. તો અહીંયા ચંપલ કાઢી અને આપણે દર્શન કરવા અંદર જઈશું. આ રીતના એ ચંપલ ઉતારીને લાઈનમાં આપણે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા સીતા માતાની ગુફાના. તમે જોઈ રહ્યા છો તે રીતના. આ પંચવટી ઝાડ છે. 5 વૃક્ષોનું બનેલું ઝાડ આ પંચવટી ઝાડ છે. ત્યાં પંચવટી પાસે જ માતાજીની ગુફા આવેલી છે. આ સીતા માતાની ગુફા છે. આપણે અંદર પ્રવેશ કરીશું. હું તમને અંદર બધું બતાવીશ. તો મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ અંદરનો નજારો છે કંઈક આવો જ. પાણા કોતરીને બનાવેલો છે. આ નગારું રાખેલું છે. આ ગુફાની અંદર એક જ વ્યક્તિ જઈ શકે છે. એટલી સાંકડી ગુફા છે. તો દર્શનમાં પણ લાઈન હોય છે. આ રામ, લક્ષ્મણ ને સબરીબાઈ છે. હવે આપણે ગુફામાં પ્રવેશ કરીશું. જો તમે જોઈ રહ્યા છો તે દરવાજો સાવ સાંકડો છે. એક જ વ્યક્તિ અને સૂતા અંદર જવાનું છે. અંદર જાશો એટલે મંદિરની અંદર રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીની મૂર્તિ છે. હવે આપણે પંચવટીના બીજા મંદિર યાને કે કાલારામ મંદિર છે તે જોવા જઈશું. તે પણ જોવા જેવું છે અંદરથી. તો હવે આપણે કાલારામ મંદિર જોવા જઈશું. ત્યાં પણ બાયણે તમારે ચંપલ ઉતારીને અંદર જવું જોશે. અંદર ફોટોગ્રાફી ઓછી કરવા દે છે. પંચવટીમાં કાલારામ મંદિરે જોવા જેવું છે. માતા સીતાની ગુફા જોવા જેવી છે. અને સીતા માતાનું જ્યાં હરણ થયું હતું તે પણ જોવા જેવું છે. પંચવટીમાં 5 થી 7 જગ્યા જોવા જેવી છે. એમાંની આ ત્રીજી જગ્યા છે કાલારામ મંદિર. તમે જોઈ રહ્યા છો તે કાલારામ મંદિર છે. અહીંયા રહેવા માટે કોઈ વ્યવસ્થા છે નહીં. તમારે રહેવું હોય તો એક સ્વામિનારાયણ મંદિર છે અથવા તો બીજા ગેસ્ટ હાઉસ ઘણા બધા છે. ત્યાં તમે રોકાઈ શકો છો. અને ધર્મશાળાઓ પણ છે, તેમાં પણ તમે રોકાઈ શકો છો. પણ દરેકની અંદર ચાર્જ તમને 1200 થી 1500 રૂપિયા સુધીનું ચાર્જ હશે ક્યાંય પણ રોકાશો તો.
આ બહારથી કાલારામ મંદિર કંઈક આવું દેખાય છે. અહીંયા આવવા માટે તમારે પહેલાં મહારાષ્ટ્રમાં પછી નાસિકમાં આવવું પડશે. નાસિકથી બધું 1-1 કિલોમીટરની અંતરે જ છે જોવાલાયક સ્થળો. જાજુ આઘું નથી કાંઈ. આ રામચંદ્ર ભગવાનનું ધનુષ છે જે કાલારામ મંદિરમાં રાખવામાં આવેલું છે. બહુ મોટું વિશાળ ધનુષ છે. આ ત્યાંના બાબતમાં બધું લખવામાં આવેલું છે. તમે મારો વિડીયો જોઈ શકો છો અને શેર કરી શકો છો.